જય માતાજી, બધા કેમ છો? મજામાં છો ને? તો આજે સવારનો વરસાદ ચાલુ થયો છે એટલે મારા જેવીને તો મુશ્કેલી, કારણ કે રસોડામાં જવું અને વાસણ ઘસવા, બીજું શું કહું, અને કપડાં સૂકવી દીધા છે મશીનમાં, આલા લીલા કરી નાખ્યા અને નાખી દીધા છે તાર ઉપર. તો કચરો વારો છે અને જવાનું હતું રાવળપીર દાદાએ, તો વરસાદના હિસાબે બન રહ્યું છે એટલે હવે તો રસોઈ કરવી પડશે, નહીંતર એ કે તું રોટલી કરીને જજે અને હું કંઈક હોટલમાંથી મંગાવી લઈશ. પણ હવે દાળ ભાત જ કરી નાખું, રોટલી છે તો. પહેલાં કચરો વારી નાખું અને પછી દાળ ભાત બનાવી દઉં. એ ઘરે હોય ને એટલે એમના ચા જોઈએ. જુઓ, આ બાજુ દાળમાં પાણી ગરમ કરવા મૂક્યું છે અને આ બાજુ ચા. રાવળપીર દાદાએ જમવાનું હતું, ત્યાંની પ્રસાદી ખાવાની બહુ મજા આવે, બહુ મસ્ત હોય. તો વરસાદના નેવા પાણી પડે છે ને, હું ઘરમાં આવું ને એટલે ઘરમાંથી રસોડામાં આવું ને એટલે પલળી જવાય. આ તો ઓછો વરસાદ છે, પણ વધારે હોય ને તો પલળી જ જવાય. જો દાળ બાફવા મૂકી દીધી અને 2-3 બટેકા પણ અંદર નાખી દીધા. દાળ હોય ને એટલે દાળ ભાત હોય ને એટલે શાક હોય ને તો જ ખાવાની મજા આવે. તો 12:15 થયા છે અને ભૂખ લાગી છે, કારણ કે રાવળપીર દાદાએ જવાનું હતું ને, તો પછી જમ્યા નહોતા, ત્યાં પ્રસાદી આપે તો વહેલા કામ પતાવી દીધું. તો હવે તો ભૂખ લાગે ને, તો ચાલો તમે પણ જમવા. જો થોડો વરસાદ બંધ થયો તો વાસણ ઘસ્યા અને પાણી ભર્યું. બપોરના વાસણ મૂકી સૂઈ ગયા હતા. સવારમાં 5:30 વાગે ઉઠ્યા હતા, જવાનું હતું એટલે. સવારમાં બટેકાની ભાજી બનાવી હતી ને, તો ભૂંગળા તરી નાખ્યા તો થઈ જાય બટેકા. જો આપણે વરસાદ પડે છે ને વાસણ ઘસવાના બાકી છે, ઠેઠ ઊંધી લાઈન કરી છે. જો ઘસવા તો પડશે જ.